का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। ચર્ચા અને સ્વાધ્યાય માટે 3 બાબતો મન મસ્તિષ્કમાં ગમરોળે ચડેલા છે. સૌથી પહેલો વિષય આપણો જે અહોભાવ પુસ્તક ચાલે છે, ગ્રંથ ગુરુદેવશ્રીના જે બોલો છે નિર્ગ્રંથ મુનિ ભગવંતો અંગેના, નમો લોહે સૌ સાહુણમ પંચ નમસ્કાર મંત્રનો 5મો પદ એ આ ગ્રંથનું જ નામ છે. નમો લોહે સૌ સાહુણમ, અહોભાવ. એમાં ચાલતા બોલો. પણ આ સપ્તાહમાં હજી 2-3 દિવસ આગળના બોલો આપણે ન લેતા અનાહારક સ્વભાવની સાધના આરાધના કરનારા સંત નિર્ગ્રંથ મુનિ ભગવંતો એમની આહાર વિધિ અંગે કે જનાગમમાં આહાર અંગે ગુણદોષોની જે ચર્ચા છે એ આખો ટૉપિક આપણે આજે કાલે પરમ દિવસે 2-3 દિવસ લેવા માગીએ છીએ. કેમ કે હાથ વગે વિષય ચાલે છે તો સાથેને સાથે એનું બધું એક્સપ્લેનેશન થાય તો એક સ્પષ્ટતા આપણને થાય. તો એક તો આ બોલોનું પુસ્તક અને બીજો એમાં આહાર સંબંધીની ચર્ચા. ત્રીજી વાત, સવારે જે શુદ્ધ ભાવ અધિકારની ગાથા એનો અપૂર્વ સ્વાધ્યાય આપણે કરીએ છીએ. સવારે મેં વાત કરી પણ હતી કે બાકીનો જે બધો અંશ છે, વિષય બિંદુઓ છે, એની બધી ચર્ચા અત્યારે વિસ્તારથી આપણે લઈશું. પણ એ આહારવાળો વિષય છે એટલે બધું ભેગું થાય. સવારે તો આપણે કલાક સ્વાધ્યાય કરીએ છીએ. એટલે આજના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ જે સર્વગુણાંશ તે સમ્યક્ત્વ એ એક વિષય અને એક અનંત ચતુષ્ટયમાં 4ની મુખ્યતા હોય, પણ ખરેખર તો અનંતે અનંત ગુણોની અનંતતા પ્રગટ થતી હોય છે. એ 2 પ્રકરણો બહુ સરસ તાત્વિક અને માર્મિક હતા. એનો ખુલાસો પણ જરૂરી છે. એ યથાસમય આપણે કાલે લેશું, કાલ સવારના સ્વાધ્યાયમાં જ લેશું. બીજી વાત, તત્વાર સૂત્રની એક બહુ ગંભીર અપેક્ષા ગુરુદેવશ્રીએ સ્પષ્ટ કરી હતી. પહેલો અધ્યાય છે, એમાં 11મું સૂત્ર છે, આદ્ય પરોક્ષમ. સમ્યક જ્ઞાનના 5 પ્રકારના ભેદોમાં મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ પરોક્ષ જ્ઞાન છે. આગમની દૃષ્ટિએ ગુરુદેવશ્રી બોલ્યા એમાં કે જ્ઞાન પ્રધાન શૈલીએ લખેલી વાત છે. ઇન્દ્રિય સાપેક્ષ, મન અને ઇન્દ્રિયના નિમિત્તે વર્તતી જે જ્ઞાનની દશા છે એના માટેની વાત છે. પણ સાંભળો, એ આગમની અપેક્ષા છે કે બંને જ્ઞાન પરોક્ષ છે. બાકી સ્વસંવેદન પ્રત્યક્ષ છે. આખો જનાગમ કહે પરોક્ષ છે, પણ અનુભવીનો અનુભવ કહે એ પ્રત્યક્ષ છે. સ્વસંવેદન પ્રત્યક્ષ એ એક બહુ ગજબનું પ્રમેય છે. એની પણ ચર્ચા બહુ જરૂરી છે.
અને વૈરાગ્યની વ્યાખ્યા અસ્થિ અને નાસ્તિપરક. પુણ્યના પરિણામથી, પાપના પરિણામથી વિરક્ત થવું એનું નામ વૈરાગ્ય, એ નાસ્તિપરક. પણ અસ્થિપરક તો સ્વરૂપ અને સ્વભાવમાં સન્મુખ થઈને પરિણમવું. એ સિવાય આમાં ગુરુદેવશ્રીએ વૈરાગ્ય પ્રેરક 2-3 પ્રેરણાદાયી ઇનોવેટિવ જેને કહીએ એવા બોલો બહુ સરસ બોલ્યા હતા. ખાસ હું 1-2 મિનિટ માટે એની વાત કરવા માગું છું. 16 નંબરના પાને ગુરુદેવશ્રી બોલ્યા હતા, ભગવાન માર્ગ ઘણો સૂક્ષ્મ છે. મોક્ષ પાઉડની 16મી ગાથાનું કોટેશન એમણે આપ્યું, પરદવાઓ દુગઈ, અને તરત જ બોલ્યા માર્ગ ઘણો સૂક્ષ્મ છે. જો 4થી 5મી લીટીમાં જ છે. અત્યારે તો એવી ગડબડ થઈ ગઈ છે કે આટલી મુશ્કેલી પછી કેટલાક ભાગ્યશાળી લોકોના કાને પડે છે. આ વાક્ય ઉપર, આ વાક્યને તમે ધ્યાને રાખીને ગુરુદેવશ્રીના કાળે ધર્મના નામે જે ઢીંઢકો ચાલતા અને અધ્યાત્મ ક્રાંતિનો જે વૈર વિરોધ ઝેર ઘોલાતો, એ આખું ચિત્ર આમાંથી ઉપસી આવે છે. ફરીથી જુઓ શું કીધું, ભગવાનનો માર્ગ ઘણો સૂક્ષ્મ છે. અત્યારે તો એટલે જે તે કાળે એવી ગડબડ થઈ ગઈ છે, છતાં જો આટલી મુશ્કેલી પછી, જો આ કરોડો અંતરાય હોય, લાખો પરિસહ હોય, વૈર વિરોધ હોય, અને સત્ય બહાર આવે તો બહાર તો બધે અસત્યનો સામ્રાજ્ય છે. એટલે ખોટારડાઓ તો બધા સાચી વાતનો વિરોધ તો કરવાના જ છે. તમે જોજો રાજુભાઈ, દુનિયાનો એક નીતિ છે. તમે સલાહ લેવા જાઓ ને, મારી પાસે આવો, કોઈ પાસે પણ જાઓ, હું ડાયમંડની દુકાન ખોલું, સૌથી પહેલાં તો તમને એપ્રોચ નેગેટિવ જ મળશે. આ મોંઘવારીમાં કોણ ડાયમંડ ખરીદવાના? તમારું ઇમ્પ્રેશન તો પછી પ્રેસવાળા તરીકે છે નેગેટિવ જ. અને હું તો એમ કહું છું કે આવા નેગેટિવ વાઇબ્રેશન્સવાળા જે લોકો છે ને, એમનાથી તો 14 રાજુ દૂર રહેવાનું. 14 હાથ નહીં, 14 રાજુ દૂર જ રહેવાનું. સકારાત્મક રહેવાનું, સકારાત્મક વલણથી જ વિચારવાનું, અને સકારાત્મક વૃત્તિવાળા સાથે જ ઉઠક બેઠક આપણું થવું જોઈએ. આ માર્ગ પુરુષાર્થનો છે, આ માર્ગ ઉદ્યમનો છે, અપ્રતિહત ભાવનો આ માર્ગ છે. ખ્યાલમાં આવ્યો? એટલે જો સ્વામીજી કેટલું સરસ બોલે છે કે કેટલાક ભાગ્યશાળી લોકોના કાને પડે છે આટલી મુશ્કેલી હોવા છતાં. કોરોનાના કાળમાં ભલભલા છૂટી ગયા કે નહીં? અરે કોરોનાના કાળમાં છૂટી ગયા, એ છૂટી ગયા, આજની તારીખમાં હજી જોડાતા નથી. બોલો, એ કોરોનાના કાળ પહેલાં 60-70-80ની સંખ્યા રહેતી ને, હવે કેટલી? 10-12-15, રવિવારે તો જાહેર રજા. ભૂપતભાઈ, આજે એક વાતમાં એક વાત થઈ અમારે ત્યાં. મેં કીધું આંગળાના વેઢાએ વધી પડશે, આંગળાના વેઢાએ વધી પડશે. 1, 2 ને 3 ને 4. સમજાય છે? આ સ્થિતિ છે. એટલે ખરેખર કોરોના કાળ પછી જે સ્વાધ્યાય ભવનો અને જે મંદિરો અને જે સંકુલનો સાવ વીરાન નિર્જન જેવા થયા છે ને, બેકાર, એ પરિસ્થિતિ માટે કૃપાળુ દેવનો ઓલો કાવ્ય અત્યંત પ્રાસંગિક છે વર્તમાન આ કાળમાં. મોક્ષ માર્ગ બહુલો. સમજાય છે? બહુ દયનીય દશા છે. ગુરુદેવશ્રી કહે છે કે છતાં આવી મુશ્કેલી હોવા છતાં પણ કેટલાક ભાગ્યશાળી લોકોના કાને પડે છે. આ તો અંતર ચૈતન્ય સર્વજ્ઞ પરમાત્માના ઘરની વાત છે. સમજાય છે? અને છતાં જો અમે સર્વજ્ઞ દેવ અને અમારા સંત મોક્ષ માર્ગના સાધક અને અમારા શાસ્ત્ર, એ ત્રણેય તારા માટે શું છે? પરદ્રવ્ય છે. ગુરુ પરદ્રવ્ય, શાસ્ત્રો પરદ્રવ્ય, અરે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ પણ પરદ્રવ્ય.
ઓહો, તો કેવળી તો પરદ્રવ્ય છે જ. અચ્છા, કેવળ જ્ઞાન એ પરદ્રવ્ય છે. પર્યાય માત્ર પરદ્રવ્ય કીધું ને. પર માત્ર પરદ્રવ્ય, પર ભાવ માત્ર પરદ્રવ્ય અને પર્યાય માત્ર પરદ્રવ્ય. આ તો હું 2 દિવસથી કહું છું આ 3 પોઈન્ટ. પરભાવ, પર્યાય ભાવ. પરભાવ અને પર્યાય ભાવ. તો પછી મારામાં રહ્યું શું? રહ્યું ને પરમ પારિણામિક દ્રવ્ય ભાવ, જેનું નામ શુદ્ધ ભાવ, જેનું નામ જ્ઞ ભાવ, જેનું નામ સદૃશ ભાવ, જેનું નામ જ્ઞાયક ભાવ, જેનું નામ આપ ભાવ. કયો આપ ભાવ? દિલ્હીવાળો નહીં, આ દેહરૂપી દેવાલયમાં વિરાજમાન. પ્રગટ પુકારા, સમજાય છે? ज्ञान मात्र इस शक्ति में गुण अनंत हैं व्याप्त, ज्ञायक भी कहते इसे प्रगट पुकारा. आप પોતે, એનું નામ ભાવ, શુદ્ધ ભાવ. આહા, મને આજ બપોરે એક વિચાર આવ્યા. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્ત સ્વભાવાય. પછી બોલો, એ જે છે ને ભાવાય, એ શુદ્ધ ભાવ છે. હવે સાહેબ શું કીધું? ચિત્ત સ્વભાવાય પછી શબ્દ જે આવ્યું ને, કયું આવ્યું? ભાવાય. એ આ શુદ્ધ ભાવ અધિકાર છે. નમઃ સમય સારાય મંગલાચરણમાંનો ભાવાય એક પદ અને નિયમ સારમાંનો ત્રીજો અધિકાર શુદ્ધ ભાવ અધિકાર, એ એક જ છે. એ ભાવાય પદનો જ વિસ્તાર એટલે શુદ્ધ ભાવ અધિકાર. સમજાય તો સમજો. હા, આવું આ અદ્ભુત આમાં ગુરુદેવશ્રી ખોલી છે. પરદ્રવ્યની વ્યાખ્યા, આહા, બહુ બહુ અદ્ભુત, બહુ અદ્ભુત. નીચે જો હજી એક બોલ છે, જ્ઞાનચંદજીનું નામ લઈને બોલ્યા. જ્ઞાનચંદજી, વાત એવી છે, જો આમ જો તારા, જો આખો ફકરો જો. દેવશાસ્ત્ર ગુરુ એમ કહે છે કે અમે તો તારા દ્રવ્યથી પરદ્રવ્ય તો છીએ જ. અમારી ઉપર લક્ષ્ય કરીશ જો આ પ્રભાવ, તો અમે પરદ્રવ્ય છીએ. તો તને વિકલ્પ થશે પ્રભુ, એ તો થશે, પણ તારા સ્વદ્રવ્યના આશ્રયથી જે કાંઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ઉત્પન્ન થાય, આ પર્યાય, એને પણ અમે તો શું કહીએ છીએ? અચ્છા, તમે કહો છો માટે પરદ્રવ્ય છે કે પરદ્રવ્ય છે માટે તમે કહો છો? માં દીકરાને વળે છે માટે વડવાને લાયક છે કે વડવાને લાયક છે માટે માં વળે છે? બોલો તો ખરા. એ નાલાયક છે, વડવાને લાયક જ છે. એ લાડ લડાવવાને લાયક નથી. લાતોं के भूत बातों से नहीं मानते. પરદ્રવ્ય છે માટે પરદ્રવ્ય કહે છે. જ્ઞાનચંદજી, વાત એવી છે, ભગવાન ભાગ્ય હોય એને કાને પડે. જો ભાગ્ય હોય એને કાને પડે એવી વાત છે. લોકોને એકાંત લાગે, એકાંત છે, એકાંત છે. અરે પ્રભુ, સમ્યક એકાંત જ છે. કેટલા સરસ ઉદ્ગારો છે એ વૈરાગ્ય પ્રેરક. આમાં જો જડે તો જોઈ લેજો, પાના નંબર 18 ઉપર એક જયચંદભાઈ બેઠા હતા, નામ લીધું ગુરુદેવશ્રીએ. પછી બોલ્યા, જયચંદજી, આ જય થવાની વાત છે, અહીં પરાજય થવાની વાત તો સંસારમાં છે. સુવર્ણ અક્ષરે લખી લેવા જેવું વાક્ય છે. બોલો, જયચંદભાઈને તો એમ થતું હોય કે વાહ, સ્વામીજીએ શું મારા નામનો અર્થઘટન કર્યું. જે ફૈબાએ મારું નામ રાખ્યું હશે એને ધન્ય છે, એ નક્ષત્રને ધન્ય છે, એ ઘડીને ધન્ય છે. સમજાય છે? મળ્યું કે નહીં રાજુભાઈ? વાત પૂરી થઈ ગઈ આપણે. પાના નંબર 18 ત્રીજો ફકરો. અહીં તો સદબુદ્ધ વ્યવહાર નહીં, એ ફકરામાં છેલ્લી લીટી. જયચંદજી, આ જય થવાની વાત છે, પરાજય થવાની વાત તો સંસારમાં છે. આવા બહુ સરસ ઉદ્ગારો. પછી સર્વ ગુણાંશ સમ્યક્તવાળો છે, એ તો બહુ વિસ્તારવાળો છે. એક ઓલો શ્વેતાંબર સંપ્રદાયમાં ઘણા દિવસો પછી, મહિનાઓ પછી
પાત્રા રંગવાનો વૃત્તાંત સ્વામીજીએ સંભળાવ્યો. શું તાળીઓ પડ્યા છે! 2-3 વખત તાળીઓના ગડગડાટથી ગુરુદેવશ્રીના ઉદ્ગારોને બધા આવકારતા હતા. ગુરુ કહે, હા છે લાઠીમાં થયું હતું ને કે આ ઉપાધિ છે પાત્રા રંગવાનું. ત્યારે મારા ગુરુએ એમ કહ્યું કે પાત્રા વિનાના સાધુ તમારે ગોતી લાવો. તો ગુરુદેવ કહે છે પાત્રા વગરના સાધુ હોય? હા, એ શોધી લીધા ને. એમ કહ્યું, આ પાત્રા વિનાના સાધુ ગોતી લાવો. પાત્રા વગરના સાધુ હોય એ શોધી લીધા. સંતોત્તરની વાત છે. કુંદ આચાર્ય પાત્રા વગરના મુનિ છે. પાત્રા રાખે એ મુનિ જ નહીં. બોલો, એ અમે શોધી લીધા છે. શું તાળીઓના ગડગડાટ એમાં થાય છે! વિચાર તો કરો, કેવી આમ ચૈતન્યમય સભા હોય છે. છેલ્લી એક વાત વાંચું છું, જો 22 નંબરના પાને નીચે. જે ભાવથી તીર્થંકર ગોત્ર બંધાય ભાવ પણ રાગ છે, તો એ રાગથી પણ હું તો વિરક્ત છું. વૈરાગીની વ્યાખ્યા કરે છે. હા, ભગવંત વાત જરી ઝીણી છે પણ સ્વાદ સત્ય છે. દવા કડવી છે પણ રોગની મારક ક્ષમતા ધરાવે છે. ગુરુદેવ શ્રી ઓલા માસ્તરની વાત નથી કરતા. માસ્તર ભણાવે નહીં, મારે નહીં અને ભણાવે નહીં. આવા નહીં, આકરા હોવા જોઈએ. ખ્યાલમાં આવ્યો. પણ વાત સત્ય છે, સમજવું કઠણ પડે. એનો અભ્યાસ નથી અને જાતની ઉપદેશ પદ્ધતિ નથી. જો પોતાનો અભ્યાસ નથી અને બહારમાં ઉપદેશની પણ એવી પદ્ધતિ નથી. એટલે ઉપાદાને ખરાબ, નિમિત્તે ખરાબ. એટલે અંદરથી દિગંબર, બહારથી દિગંબર. તો પછી શ્વેતાંબર. સમજાય છે શું કીધું? ઉપદેશ પદ્ધતિ જ ફરી ગઈ. બસ જો હવે વ્રત કરો, પડિમા લો, આ લઈ લો, આ લઈ લો, આ કરો, આ કરો, આ કરો, આ કરો. હા, એમાં ગુરુદેવ બોલ્યા આ રાગની ક્રિયા કરવી તો મરવું છે. પછી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશને યાદ કર્યા છે. આવા બહુ ગજબના બધા ઉદ્ગારો અને ઉલ્લેખો. શું કહું તો મને એક ઉદ્ગાર અને એક વાક્ય ગુરુદેવશ્રીનું છોડવાનું મન નથી થતું. કલાક જોઈએ એના માટે. એવો આ સરસ વિષય છે. ચલો, ગઈકાલે આપણે આહાર સંબંધી કવલાહાર, કર્માહારનો કર્માહાર, ઉષ્માહાર અને બીજા બધા 50 બધા વિષય બિંદુઓ. જો આ બધા બ્લુ કલરના જુદા જુદા છે. એકને તમે ટીક કરો ને, બીજા 50 પાના એમાંથી નીકળે દરેકમાંથી. તો કમસે કમ 5000 પાનાનો આખો આ લિટરેચર છે. હવે જો આપણે વાત કરીએ આહારનો સામાન્ય લક્ષણ, ભેદ અને લક્ષણોની વાત કરીએ છીએ. પ્રકરણ ચાલે છે. આપણે મુનિરાજ અનાહારક સ્વભાવની આરાધના કરે છે. સૌથી પહેલાં એક વાત કરું, આહાર માટે 56 ભોગ, અનાહાર માટે કશું જ નથી. આહાર માટે દુનિયાભરનું જોઈએ, અનાહાર માટે પરમાણુ માત્ર પણ જોતું નથી. આહારનો સામાન્ય લક્ષણ જુઓ. દેખાય છે તમે સ્ક્રીન ઉપર? શું કહેવા માગે છો? સર્વાર્થ સિદ્ધિ ગ્રંથ છે, એમાં એક વ્યાખ્યા છે. ત્રયાણામ શરીરાણામ ષણ્ણામ પર્યાપ્તિનામ યોગ્ય પુદ્ગલ ગ્રહણમ आहार. 3 शरीर और 6 पर्याप्तियों के योग्य पुद्गलों के ग्रहण करने को आहार कहते हैं. समझाणो? 3 शरीर औदारिक, वैक्रिक, आहारक અને 6 પર્યાપ્તિઓમાં શરીર સાથે લઈને ભાષા, મનોપર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ, શ્વાસોચ્છ્વાસ, બધા અંગોપાંગ અને દૈહિક સંરચના, એ બધી પર્યાપ્તિઓમાં આવે. એને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ એને આહાર કહેવામાં આવે છે. રાજવાર્તિકમાં શું લખે છે? ભોગ શરીર પ્રાયોગ્ય પુદ્ગલ ગ્રહણમ આહાર તત્ર આહાર શરીર નામોદયાત. શરીર નામકર્મ ના ઉદય विग्रह गति नाम उदयाभावाच्च भवति. उपभोग्य शरीर के योग्य पुद्गलों का ग्रहण आहार है. वह आहार शरीर नाम कर्म के उदय तथा विग्रह गति नाम कर्म के उदय के अभाव से होता है. आहार ना भेद प्रभेद
હવે જોજો, હવે થોડોક મજા આવશે તમને બધાને. અમે જો ખાવા પીવાની તો વાત કાંઈ આવી જ નહીં આ છેલ્લા 2-3 મિનિટમાં આપણે જે લીધું એ, બરાબર. હવે જો આહારના ભેદ પ્રભેદ. આગમમાં 4 પ્રકારના આહારોનો ઉલ્લેખ જોવા મળે છે. જો ચારેયના નામ જુઓ: કર્મ આહાર આદિ, ખાદ્ય આદિ, કાંજી આદિ, પાનક આદિ. બરાબર. હવે એમાં કર્મ આહાર આદિમાં જો કર્માહાર, નો કર્માહાર, કવલાહાર, લેપ્યાહાર, ઓજાહાર, માનસાહાર. મનમાં જે મલકે છે ને એ મનોઆહાર છે. હું એક દાખલો આપું, સાંભળો. હમણાં આપણે ધન્ય મુનિરાજ કાહાર સાંભળ્યું ને આપણે? મુનિરાજોનો આહાર પણ ધન્ય હોય છે. ધન્ય મુનિરાજ કા વિહાર. એમનો વિહારે ધન્ય છે, એમનો આહારે ધન્ય છે. ગૃહસ્થોનો આહાર પણ 5 ઇન્દ્રિયોના વિષય ભોગોથી લિપ્ત, અને એનો વિહાર પણ 6 કાય જીવોની હિંસાના તાંડવથી ભરેલો. કરોડપતિ છે, ગાડીમાં જ જશે, હાલીને તો નહીં જાય. હવે ગાડીમાં જે જશે, કઈ ગાડી છે? એરિયા સમિતિપૂર્વક ચાલે છે. સમજાય છે વાત? ખ્યાલમાં આવે છે? રવિન્દભાઈ પંડિતજી તો એમ કહેતા, તારે તો એકલું જવાનું ને, અને તું કાર વાપરે છે તો કારમાં કેટલી સીટ આવે રાજુભાઈ? 4 થી 5 બેસે ને. તો તું એકલો હાલીને જઈશ ને એટલી આરંભી હિંસા થશે, અને એકલો કાર વાપરે છે ને તો 5 જણાની આરંભી હિંસાનો પોટલો તારા માથે બંધાય છે. બેન, છે સ્વીકાર આ વાત? અનુમોદના તો ચાલે જ છે ને. અનુમોદના તો દોષ તો 5 બેટા હોત તો એટલી જ હિંસા થાય છે, અને તું એકલો બેટો હોય તોય તો 5 બેટા હોય તો કમસે કમ 5 ભાગીદાર તો થાય એ દોષ અને પાપના. તું એકલો છે ને તો એ આખો ઘડો તારામાંથી. શું વિચાર આવે છે બતાવો તો? સાહેબ, વાપરવો કે નહીં વાપરવો તારો વિવેક. માર્ગ વિવેકનો છે. માર્ગ શેનો છે? વિવેક બુદ્ધિનો છે. બધું જ કંઈ સમજાવવાનું હોય નહીં. સમજાને સે સમજન આતી હૈ, તો ઘણી વાર કહું છું આપ સૌ. સ્વયં સમજને સે સમજ મેં આતી હૈ. કોણ સમજાવે? કોને સમજાવે? આ માર્ગ સમજણનો છે, સમજાવવાનો માર્ગ નથી. ખ્યાલમાં આવે? બહુ સરસ વાતો છે. જો હવે પાન નહીં, ખાદ્ય આદિ ખાવાની વગેરે. અશન એટલે આહાર. પાન ખાવી. ભક્ષ, પાન એટલે પેય, પીવાની વાત. પાન એટલે ઓલા નગરવેલના પાનની વાત નથી. પાન એટલે પેય. ભક્ષ યા ખાદ્ય. જો એક દાખલો મને યાદ આવ્યો. પારણું કરે ને, પારણા સ્થાનક સંપ્રદાયવાળા બધા ધારણા અને પારણા. પારણામાં પાનનો સામ્રાજ્ય હોય કે નહીં? મગનું પાણી, સોંઠનું પાણી, 25 જાતના તો પાણી હોય. તો તમે ખાધા તો બધું ને, અમે કશું જ નથી ખાધું, પણ પાન આહાર તો લીધું ને. પાન, ભક્ષ યા ખાદ્ય. લેય એટલે સમજ ખબર છે? લેય એટલે શું? ચાટીને જે ખાય ને, જેમ કે અથાણું છે. અથાણું માણસ ખાય કે એને જીભે કેવળ સ્વાદ ચાખે? એ લેય આહારમાં આવે. ચાખી જોવે કે નહીં? ચાખીને લેય આહાર. એમ સ્વાદ ગણાયને જરીક હિંગ. શેના માટે? સ્વાદ માટે. એને સ્વાદી કહેવાય. જરીક ચપટી ભરીને તમારે હળદર નાખવાનું. ચા મૂકો ભાભી છે ને, એમાં જરીક શું નાખો? એલચી નાખો. એ શું છે? સ્વાદ. વિચાર કરો તમે, 1 કપ ચા પીવા માટે આ જે 5 ઇન્દ્રિયોના ભોગ વૃત્તિને પોષે છે.
વળી બાજુ અહીંયા એમ બોલ પરમાણુ માત્ર પણ મારું નથી. વિચારો આપણી જીવનશૈલી, આપણી વાર્તા કેવી અને વલણ કેવું. શું કીધું? વાર્તા કેવી આ ચાર દિવારીમાં, આ ચાર દિવારીની બહાર વલણ વર્તન. અહીંયા ચતુર્થ કાલ, બહાર પંચમ કાલ, તો ભવિષ્યમાં છઠ્ઠો કાલ. આ વાત હું ઘણી વાર નથી કહેતો. તત્વ કેવો જોઈએ? ચોથા કાળનો, પ્યોર. રાજુભાઈ સમજાય છે ને? ચોથા કાળની વાત. ચોથા કાળના ભગવાન, ચોથા કાળનું મંદિર, જમીનમાંથી ભગવાન નીકળ્યા, ચોથા કાળના છે, ચોથા આરાના છે. તો તત્વ કેવું જોઈએ આપણે? માલ કેવો જોઈએ? ચોથા કાળનો. તારું જીવન પાંચમા આરાનું, તારા પરિણામ તો પાંચમા આરાના, તો તારું ભવિષ્યનું ચિત્રામણ છઠ્ઠા આરાનું. આ દાંડાઈ નહીં હાલે. ગુરુદેવશ્રીની ભાષામાં આ પોપા ભાઈનું રાજ્ય નથી. ચલો હવે આમાં જો કાંજી વગેરેમાં, કાંજી, આંવલી, આચામલ, બેલડી, એકલટાના, એકટાના નથી કહેતા આપણે, એકલટાના એનું ઓરિજિનલમાં નામ. પછી કહે છે પાનક વગેરે, પેયભૂત, સ્વચ્છ, બહેલ, લેવડ, અલબેડ, સશિક્ત, અસિક્ત, આ બધી ભાષા શાસ્ત્રોમાં આવે છે. જો આ બધા ધવલા પુસ્તકમાંથી, નિયમસારમાંથી, પ્રવચનસાર, સમયસાર, મૂલાચાર, રાજવર્તિક, અનગાર ધર્મામૃત, લાટી સંહિતા, વ્રત વિધાન સંગ્રહ, ભગવતી આરાધના, સાગાર ધર્મામૃત, જો આ ચાર જુદા 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 કેટેગરીના કમસે કમ 10 ગ્રંથોને આધારે વિષય હતો. હવે બોધ પાહુડમાંથી એક પ્રકરણ છે. જુઓ, નો કર્મ આહાર અને કવલાહાર. કવલ એટલે કોળિયો. સંયમ સંયમ પ્રતિ અનંતાઃ પરમાણવો અનન્ય જનસાધારણાઃ શરીર સ્થિતિ હેતવઃ પુણ્યરૂપાઃ શરીરે સંબંધમ યાન્તિ નો કર્મરૂપા અર્હત આહાર ઉચ્યતે. અર્હત આહાર ઉચ્યતે ન તુ ઇતર મનુષ્યવત ભગવતી કવલાહારો ભવતી. વાહ! એટલે ભગવાનમાં કૌલાહાર ન હોય. અનંત ભગવાન ક્યારેય कौलाहार लेता नहीं. अन्य जनों को असाधारण ऐसे शरीर की स्थिति के हेतुभूत तथा पुण्य रूप अनंत परमाणु समय समय प्रति अरहन भगवान के शरीर से संबंध को प्राप्त होते हैं. अरहन भगवान ने तीर्थंकर ने पण ऐसा नो कर्म रूप आहार ही भगवान का कहा गया है. इतर मनुष्यों की भांति कौलाहार भगवान को नहीं होता. અષ્ટપાહુડની ટીકા છે. આ છે ઉપર લખેલું બોધ પાહુડ. એ અષ્ટપાહુડમાં બોધ પાહુડ શુદ્ધ સાગર સૂર્યે લખેલી ટીકા છે. એક જ ટીકા છે અષ્ટપાહુડની, બીજી કોઈ ટીકા નથી. અત્યંત પ્રામાણિક સંસ્કૃતમાં. તમને સમજાય છે હું શું કહું છું? વાત ક્યાંથી ચાલે છે? હા, નેટવર્ક ક્યાં જોડાય છે? પ્રકરણ કયું ચાલે છે આપણું? મૂળ પ્રકરણ કયું ચાલે છે? આહાર. અને આહારનો વિશેષ આ માટે લીધું છે આપણે, અનાહારક સ્વભાવની સાધના. એટલે અનાહારકનો એ જોર કેમ વર્તે છે? આ બધી જો બધી કેવી કેવી વ્યાખ્યાઓ આહાર સંબંધી. ભોજન શુદ્ધિ જો, ભોજન શુદ્ધિ સામાન્ય. ભોજન શુદ્ધિ કે 4 પ્રમુખ અંગ हैं. આ વાત યાદ રાખવા જેવું છે. મન શુદ્ધ હોવું જોઈએ. અચ્છા, જો ઘણીવાર તમે રસોઈમાં જાઓ, રસોડામાં જાઓ, ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા છો, હાથમાં મોબાઈલ લઈને બેઠા હો, તો ધર્મપત્ની ખીજાય કે નહીં? ન ખીજાય? એટલા બધા ડેલિકેટ પંચમકાળના. એક ઘડીક મૂકો તો ખરા, શાંતિથી 2 રોટલી ખાય તો લો. ટૂંકમાં મન શુદ્ધ કરીને ખાઓ, એમ કહેવા માગે છે. આ બધું બહુ એટીટ્યૂડવાળી વાતો છે, આ ડિસિપ્લિનવાળી વાતો છે. મન શુદ્ધિ, વચન શુદ્ધિ, કાય શુદ્ધિ, આહાર શુદ્ધિ. चारे शुद्धियों, इनमें से आहार शुद्धि के भी 4 अंग हैं. सांभळजो, जो आज 4 कीधा ने दरेक धार्मिक आपणी क्रियाओं होवी जोईए. मन शुद्ध, वचन शुद्ध, काय शुद्ध અને આહાર શુદ્ધ. જો કે અહીંયા તો આહારની વાત ચાલે છે એટલે એમાં આહાર શુદ્ધિના વળી પાછા 4 અંગ.
દ્રવ્ય શુદ્ધિ, ક્ષેત્ર શુદ્ધિ, કાલ શુદ્ધિ, ભાવ શુદ્ધિ. રવિવારના દિવસે પરિવાર ભેગો થયો હોય તો એકો એકના મનમાં શું? હાલો બગીચામાં જઈએ, બાગમાં જઈએ. અચ્છા, બાગ બગીચામાં જઈને જ્યાં ત્યાં બેસો, સમજાય છે? બગીચાના ચુનાવથી માંડીને જગ્યાની ચુનાવમાં 4 કલાક જાય. અહીંયા છાંયડો છે, હા, અહીંયા સરસ મજાની શીતળ તડકી આવે છે, અહીંયા સરસ મજાની ઘાસ છે. તું જૈન છે? ઘાસ ઉપર બેસે છે? સગર્ભા સ્ત્રીના ગર્ભ પર પગ મૂકવા જેવો જઘન્ય અપરાધ છે ઘાસ પર પગ મૂકવો. એ આજકાલના ડૉક્ટરો કહે છે આંખની રોશની ઓછી થઈ ગઈ. હા, ઓછી. મોબાઈલ ઓછો વાપરને તો. એટલે શું કરવાનું? ઘાસ ઉપર ચાલવાનું. ડૉક્ટરની વાત માને. ગાળીને પાણી પીવો વિદ્વાન કહે તો વિદ્વાન ક્રિયાકાંડી. મંદિરમાં પૂજા કરવા માટે આવો એમ શાસ્ત્રીજી કહે તો શાસ્ત્રીજી ક્રિયાકાંડી. એ બેન, અને ઓલો ડૉક્ટર પૈસા લઈને પાપની સલાહ આપે. શું કીધું? તારા ખિસ્સા ખાલી કરીને તને પાપનો ઉપદેશ આપે. હમણાં છે ને શિયાળો છે ને, સવારે સરસ મજાની ઝાકળ હોય. ઝાકળ જ્યારે પડે ને ત્યારે અડધી કલાક જઈને ઘાસ ઉપર આપણે હાલવાનું રાખો. આંખમાં તમને રોશની આવશે. કેટલો ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત, એનો વિશ્વાસ છે તને? ખરેખર હું તમને કહું, આ લાખ કરોડો શાસ્ત્ર વાંચો પણ દેહાધ્યાસ જીવનો છૂટતો નથી. અને કરોડો ઉપાયો કરીને છૂટે છે દેહ માટે, અને છતાં આવતા વર્ષે વળી પાછા એના મોતિયા ઉતરવાના જ. 4 મહિના ભલે ને ઘાસ ઉપર હાલેલો હોય, અને આપણા જ્ઞાની ધર્માત્માઓએ કીધું છે ઘાસ પર પગ મૂકવા એ સગર્ભા ગર્ભવતી સ્ત્રી એના ગર્ભ પર, પેટ પર પગ મૂકવા જેવો જઘન્ય પાપ છે. અરે એમાં ઇન્દ્રિય સમૂર્છન જીવો છે કે નહીં? વનસ્પતિ કાંઈક જીવો છે કે નહીં? અને ઓલા ઝાકળના ટીપા શું છે? એ જલ કાંઈક જીવ છે. જૈન દર્શન સમજાઈ જાય ને, જૈન દર્શન સમજાઈ જાય ને, પદ્માસનની મુદ્રા આવી જાય, કાં તો ખડગાસનની મુદ્રા આવી જાય, સાધના ચાલુ થઈ જાય. બીજું બધું જ બંધ થાય. તો દ્રવ્ય શુદ્ધિ, ક્ષેત્ર શુદ્ધિ, કાલ શુદ્ધિ, ભાવ શુદ્ધિ. જો તમે વિચારો, ઘરમાં આપણે ભોજન લેતા હોય, હા, નાના છોકરાઓ જો હેરાન પરેશાન કરતા હોય ને તો માં એને 25 વખત કહે, પપ્પા હમણાં જમવા બેઠા છે, મોઢું બંધ રાખ. કાલ શુદ્ધિ. હા, તમે વિચાર તો કરો, એક ટંચના રોટલા ખાવા હોય તો એટલું બધું ધ્યાન રાખે. ભલે ને એને ખબર નથી કે ક્ષેત્ર, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. હા, સાહેબ જમવા આવીને બેઠા ખુરશી ઉપર અને ડાઇનિંગ ટેબલ ઉપર પાણી ઢોળેલું હોય, તમે શું કરશો? બોલો. એ આવીને બેહે એ પહેલાં તો સાફ થઈ ગયેલું હોય, ક્ષેત્ર શુદ્ધિ. એમ બધું આમાં પણ इनमें से भाव शुद्धि मन शुद्धि में गर्भित हो जाती है. इस प्रकार भोजन शुद्धि के प्रकरण में 6 बातें व्याख्यात हैं. मन शुद्धि, वचन शुद्धि, काय शुद्धि, द्रव्य शुद्धि, क्षेत्र शुद्धि, काल शुद्धि. जो 6 समुच्चय है. काल पण योग्य होવો જોઈએ. થોડુંક આનો હું વિસ્તાર કરું બ્રેનમાં. રાત્રે રાંધેલો આહાર તમે દિવસે ખાઓ, ચાલશે ને? ચલો, રાત્રે તો નહીં ખાવાનું, રાત્રિ ભોજન તો નહીં, પણ રાત્રે બનાવેલી રસોઈ. બોલો રાજુભાઈ, બોલો. એ રાત્રિ ભોજનનો દોષ નહીં લાગે એમાં? એને રાત્રિચર્યાનો દોષ કહેવાય, એને પ્રમાદચર્યાનો દોષ કહેવાય. અને જ્યાં સાંભળો, પ્રમાદચર્યામાં 5 પાપ હોય. પ્રમાદચર્યામાં 5 પાપ અંતર્ગર્ભિત છે. એકે પાપ એમાંથી છૂટ્યું નથી. એટલે જો, જૈનીના ઘરે ઘરઘંટી રાત્રે નહીં ચાલે. શું કીધું? બોલો.
અરે જૈનીના ઘરે તો રસોડાને તો તાળા જ હોય, રસોડું ખુલે જ નહીં. એ તો સાંજનું વાળું પૂરું એટલે તાળા મારો. નહીં દૂધ ગરમ કરવાનું, ફલાણું કરવાનું, શાક બાક બધું સુધારીને રાખવાનું, એ જૈનીના ઘરે ન હોય. જેની ઘરે હોય એ જૈની જ ન હોય, કેમ કે એમાં રાત્રિ ભોજનનો તો દોષ તો લાગે જ છે. સમજે તો નહીં સમજે તો લાગે તો છે એમાં. તો રાત્રિ રાંધેલો આહાર ભોજન પણ અભક્ષ છે. એમ બધું આપણે વિચારવાનું. કાલ શુદ્ધિમાં ક્ષેત્ર શુદ્ધિ તો છે જ અદ્ભુત. ઘરે બેસીને અમે તત્વ સાંભળીએ છીએ તો સમોસમ શેના માટે બનેલું છે? સ્વાધ્યાય ભવન શેના માટે છે? હા, તો એક કામ કરો ને, ઉઠમણું પણ ઘરે બેસીને જ કરો ને. ઉઠમણા માટે શું કામ દોડી દોડીને આવો? તો વિચાર તો કરો તમે, ક્ષેત્ર શુદ્ધિ છે કે નહીં? તો ઘણી વાર એક વ્યાખ્યા આપું છું, જ્યાં રાગ અને દ્વેષના પરમાણુઓ જ વિચરતા હોય એનું નામ ઘર, અને જ્યાં વૈરાગ્ય અને તત્વજ્ઞાનના જીવાણુઓ વિચરતા હોય એનું નામ મંદિર. ખ્યાલમાં આવી છે? હીનમાં હીન પુણ્યશાળી હોય ને, હીનમાં હીન પાપાનુબંધી પુણ્ય જેના ઉદયમાં હોય એને પણ ઘર મળી રહે, ઘરવાસ મળી રહે. પણ સાતિશય પુણ્ય જેનો હોય ને એને મંદિર જેવા વાયુમંડળમાં શ્વાસ લેવાનો અવસર મળે. પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય તો, જેમ હમણાં ગુરુદેવશ્રી કીધું, ભાગ્યશાળીને તો કાને પડે એવી વાત છે. बहुत अद्भुत है भाई. इस प्रकार भोजन शुद्धि के प्रकरण में आ तो થઈ ગયું મન શુદ્ધિ, વચન શુદ્ધિ, કાય શુદ્ધિ. હું હજી એક વાત કરું આમાંથી વિરેનભાઈ. મન શુદ્ધિ, વચન શુદ્ધિ, કાય શુદ્ધિ, કાર્ય શુદ્ધિ. કઈ શુદ્ધિ? સિવિલ એન્જિનિયર બેઠા છે ને એટલે મને એક દાખલો યાદ આવ્યો રતનગર સમાચારનો. એમાં લખ્યું છે મંદિર ચણાતું હોય તો ઓલો માલ બનાવે ને સિમેન્ટ અને વાળું આખા દિવસનું જે બનાવેલું હોય સાંજે બધું વાપરીને જ છૂટું પડવાનું. જો આખીને આખી રાત રહેશે ને તો એમાં સમૂર્છન જીવોની ઉત્પત્તિ. તો કોના માથે પાપનો ઘડો? બનાવનારને માથે. અને જીન મંદિરનું નિર્માણ ગાળેલા પાણીથી જ થવું જોઈએ. ફરીથી બોલું છું, જીન મંદિર ધર્માયતન જ્યારે ઊભું થતું હોય તો જલ કેવી રીતે વપરાવવું જોઈએ? ગાળેલું જ પાણી વપરાવવું જોઈએ, અણગાળેલું નહીં. છે ને બધું અદ્ભુત. હા, અન્ન શોધન વિધિ જો લાટી સંહિતામાં કેટલી સરસ મજાની જો શ્લોકો જો 19, 20, 21, 22, 23, 29, 32 સુધીના શ્લોકો છે. બહુ જબરદસ્ત છે. અન્ન આહાર શુદ્ધિ અંગેની છે. બહુ ઝીની બધી બાબતોની લીધી છે વાત. આહાર શુદ્ધિનું લક્ષણ શું લીધું? જો વસુનંદી શ્રાવકાચાર ગ્રંથ છે, 231 નંબરનો શ્લોક છે. 14 મલ દોષોं से रहित यतन से शोध कर. શબ્દ તરફ ધ્યાન આપજો. જતનાપૂર્વક તમે કાચના બાઉલ હાથમાં લો, કેટલી જતના હોય, અને એ જ તમે હાથમાં પ્લાસ્ટિકનું કંઈક બાઉલ લો તો છે કે નહીં? એમાં ફેર. ગુરુદેવશ્રી દાખલો આપે બિલાડીનો, 3 દિવસે હા ઘર બદલે. હવે એ 5-5, 6-6 પોતાના બચ્ચાઓને દાંતમાં પકડી બીજાની ઘરે બીજા મકાનમાં જઈને મૂકી આવે. એ કે એના સંતાનને બચ્ચાઓને ક્યાંય ખરોચ નહીં આવે. અને એ જો ઉંદરને પકડે તો ગુરુદેવશ્રી ખબર કેવું બોલે? ભીંસ કરે એમ, ભીંસ. ઉપર નીચેના બંને દાંત એમાં ખૂંચી જાય, ત્યાંને ત્યાં પ્રાણ છૂટે. એનો પકડમાં ફેર છે. તો જતન સે શોધ કર સંયમી જન को आहार दान दिया जाता है. હા, શું કીધું? ફરીથી વાંચું છું, ધ્યાન આપજો. जतन से शोध कर संयमी जन को आहार दान दिया जाता है. આહાર દાન તો આપે છે, સૌભાગ્યની વાત છે,
પણ જતનપૂર્વક શોધીને આપ, એ તારો વિવેક છે. રજુભાઈ, તમારો એક સિમ્પલ એક્ઝામ્પલ શું કહેવાય તમારે ઓલો સ્ટેમ્પ પેપર. સમજો કે મારે 500 રૂપિયાનું સ્ટેમ્પ પેપર છે. તમે મને કહો કે એઝ એ ગ્રાહક મને કહો 550નું છે, પણ સરકારે કીધું હોય કે 500નું એટલે 500માં જ વેચવાનું. પણ એ જે 50 રૂપિયાનું જે અન્યાય અને અભક્ષનું સેવન છે ને, ઘોર પાપ છે. અનીતિ છે કે નહીં એમાં? એ અભક્ષ છે કે નહીં? વાત સમજાય છે? એમ અહીંયા કહે છે કે આહાર આપવાનો લાવો મળ્યો, મહાભાગ્યની વાત છે. પણ વિવેકપૂર્વક આહાર આપવો એ પુરુષાર્થ છે, એ મહાપુણ્યનો ઉદય છે, એ પોતાનો વિવેક છે. બહુ અદ્ભુત છે. વહ એષના શુદ્ધિ જાનના चाहिए. જો એને એષના એટલે આહાર શુદ્ધિ. आहार व आहार का काल प्रमाण. जो आम आ थोड़ी बहु जबरदस्त बात है. भगवती आराधना ની ટીકામાંથી છે 211મી ગાથા. પુરુષ કે આહાર કા પ્રમાણ 32 ગ્રાસ. જો હસવો આવશે આપણને વિરેનભાઈ. પુરુષને માટે 32 ગ્રાસનો આહાર કીધું છે. અચ્છા, આગળ જો તો શું કીધું? ઇતને ગ્રાસો સે પુરુષ કા પેટ પૂર્ણ ભરતા હૈ. પછી શું લખ્યું છે? મને દેખાતું નથી, વાંચો તો. स्त्रियों के आहार का प्रमाण 28 ग्रास. 28 અને 32 4નો ફેર છે. પણ ઘણી જગ્યાએ ઊંધું દેવામાં આવે છે. 64 ગ્રાસ થઈ ગયા હોય તો એ હજી બાઈનું પેટ ન ભરાય, અને બાઈ તો 2 ગ્રાસ લઈ લે એટલે પૂરું. કેટલી આહારની વૃદ્ધિ! તો સ્થાન વૃદ્ધિ દર્શનાવરણ કર્મનો ઉદય નહીં થાય તો શું થાય? હા, વિચારજો. ધવલા પુસ્તકમાંથી જો હરિવંશમાંથી, હરિવંશ પુરાણ છે, 1000 ચાવલોं का एक कवल. कवल कोड़ियों. कोड़ियों कोने कहेवाय? 1000 चोखा भात कोड़ियों. ऐसे 32 कवल प्रमाण चक्रवर्ती का आहार था. सुभद्रा का आहार 1 कवल था और वह 1 कवल समस्त लोगों की तृप्ति के लिए पर्याप्त था. हरिवंश पुराण में आवेली बात. धवला पुस्तक में जो 13માંથી शाली धान्य ये जो बात करे છે એમાં आहारना प्रमाण संबंधी विचार. जो सुबह और शाम को उतना ही खावे जिसको जठराग्नि सुगमता से पचा सके. आजकल ने मेडिकल साइंस वाला कहे છે આ બધું. गरिष्ठ पदार्थों को भूख से आधा और हल्के पदार्थों को तृप्ति पर्यंत ही खावे. भूख से अधिक न खावे. इस प्रकार खाया हुआ अन्न सुख से पचता है. यह मात्रा का प्रमाण है. जो કેટલું આહાર લેવાય કોળિયા એના અંગેનો પણ બધું માપદંડ શાસ્ત્રોમાં છે, આપણા ગ્રંથોમાં છે. સાગાર ધર્મામૃતમાં છે, ગૃહસ્થાશ્રમના ગ્રંથમાં. મૂલાચારમાં જો भिक्षु के उदर का आधा भाग भोजन से भरे, तृतीय भाग जल से भरे और चतुर्थ भाग वायु के संचरणार्थ अवशेष रखे. એના અવર જવર, સંચરણાર્થ એટલે હવાના અવર જવર માટે. અહીંયા તો ટ્રાફિક જ જામ હોય. હા, કેટલો વિવેક! ત્યારે આપણને ઓલી ભક્તિ જે આપણે ગાયું ને હમણાં સાંભળ્યો, ધન્ય મુનિરાજ કા, ધન્ય મુનિરાજ કા વિહાર. આવું ધન્ય જીવન હોવું જોઈએ. આ ચર્ચા બધી હાલે છે આહારની. સ્વભાવ તો અનાહારક સ્વભાવ છે, જેની સાધનામાં ધન્ય મુનિ ભગવંતો વિરાજમાન હોય. એક પોઈન્ટ બીજો, મૌનપૂર્વક આહાર કરવો જોઈએ. જો મૂલાચાર મોણવદેણ મુનિનો ચરંતી ભિક્ષમ અભાસંતા. वे मौन व्रत सहित भिक्षा के निमित्त विचरते हैं. मौन आहार. गृहस्थोने पण એ જાતનો વિવેક હોવો જોઈએ. पद्मपुराण में जो भिक्षाम परग्रहे लब्धाम निर्दोषाम मौनम आस्थिताः. श्रावकों के घर ही भोजन के लिए जाते हैं, वहाँ प्राप्त हुई निर्दोष भिक्षा को मौन से खड़े रहकर ग्रहण करते हैं. चलो छेल्ली एक ज मिनिट में एक बात करूँ. મારા જીવનમાં બનેલી ઘટના મને યાદ આવે છે. અમે લોકો ગયા હતા રખિયાલ. ખબર છે રખિયાલ? તલોદ, હિંમતનગર એ બાજુમાં. કેટલા વર્ષ, 30-32 વર્ષ થઈ ગયા છે. એ જે ભાઈ ત્યાં મળ્યા હતા,
એ હમણાં મને સોનગઢમાં પણ મળ્યા, પ્રતિષ્ઠામાં. પંચપરમેષ્ઠી વિધાન હતો, અમે લોકો ગયા હતા. તો ત્યાં વિધાનમાં કે 3 કલાકનું વિધાન જ હતો, 1 દિવસ માટે, અડધા દિવસ માટે અમે લોકો ગયા હતા. પંડાલ બધું બાંધેલું, 100-150 લોકો હશે બધા. અને વિધાનમાં સહેજે કંઈક અર્થ કરતાં મારાથી બોલાઈ ગયું કે અમારા કર્ણાટકમાં આમ હોય છે, કન્નડ દેશમાં આમ હોય છે. તો ત્યાં એક એન્જિનિયર કપલ કર્ણાટકનું, એ રખિયાલમાં એનું અપોઇન્ટમેન્ટ હશે, જોબ હશે, ત્યાં હતા. તો ઓલા બેનને ચૈન જ ન પડે. વિધાન પછી તો એને છટપટાહટ કે પંડિતજીને મળીએ, આપણા કર્ણાટકના છે એમ આવ્યા. એ લોકો મળ્યા. પછી બીજા એક મારા મિત્ર હતા મુમુક્ષુ ત્યાંના, એ પંડિતજી આ લોકો બહુ આગ્રહ કરે છે અને કર્ણાટકના છે અને એ ઘરે બોલાવે છે કે આપણે જમવા જઈએ એના પહેલાં 10 મિનિટ આપણે જઈ આવીએ. ગયા અમે લોકો બેઠા. પછી એને કંઈક શરબત બનાવ્યું અને પાણી બની લઈ આવ્યા. અને મારો નિયમ હતો એટલે મેં કાંઈ લીધો નહીં, વિધાનાચાર્ય તરીકે હતા એટલે કોઈને ક્યાંય લેવા પણ હોય નહીં. ત્યાં જે શુદ્ધ આહાર બનેલો ત્યાં જ મારે લેવાનો હતો, એટલે મેં તો ના પાડી દીધી. ઓલા ભાઈને ઓલાએ કીધું તમે તો લો ભાઈ, એને ન લીધી. ઓલા ઘા ખાઈ ગયા બિચારા કે બેવું જનામાંથી કાંઈ કોઈએ લીધું નહીં. તો એણે સ્પષ્ટ એ લોકોને કીધું તમે ડુંગળી લસણ વગેરે બધું ખાઓ છો ને? કે હા. તો મારો નિયમ છે જેની ઘરે અભક્ષ ભક્ષણ થતું હોય એની ઘરે હું પાણી નહીં પીવું. આ હોય છે જૈનાચાર, આ હોય છે દ્રઢતા, આ હોય છે એક સદગ્રહસ્થ શ્રાવકનો આહારનો નિયમ. અને પાળવો હોય તો નિયમ ગમે તેમ કરીને પળાય જ જાય. સમજાય છે? એટલે અવિવેક અને પ્રમાદ છોડીને આહાર સંબંધી અને દેહની સ્થિતિ માટે જ છે ને આહાર. તો તેમાં વિવેક ભાન, 6 કાય જીવોની રક્ષા, દયા, કરુણા, આગમ, અધ્યાત્મ, આત્મભાવના, દેહાતીત અશરીરી આત્મભાવના સેવીને આહાર આદિકમાં આપણે પ્રવૃત્તિ કરવી જોઈએ. વિશેષ પછી લેશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो